ઘાંગડી ગામના રહીશોમાં રોલિંગ મિલોના કારણે પ્રદૂષણ ફેલાતું હોવાના મુદ્દે ભારે રોષ ફેલાયો છે. પ્રદૂષણ કરતી મિલો સામે યુવાનોનું ટોળું ભાવનગર જીપીસીબી કચેરીએ પહોંચ્યું હતું અને પગલાં ભરવા રજૂઆત કરી હતી. 2 મહિના પહેલા જીપીએસસીમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થયાના આક્ષેપ સાથે ફરી કચેરી પહોંચ્યા હતા અને કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. સિહોર તાલુકાના ઘાંગડી ગામમાં આવેલી વિવિધ રોલિંગ મિલ ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણને લઈને ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. અગાઉ મામલતદારને લેખિત રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રદૂષણના કારણે શ્વાસની બીમારીઓ, ચામડીના રોગો અને અન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. નાના બાળકો, વૃદ્ધો તેમજ ખેતીના પાકોને પણ નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવાયું છે. ગામલોકોએ તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો આ અરજી બાદ પણ કાર્યવાહી નહીં થાય તો ઘાંગડી ગામના લોકો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે. હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે. તેમની મુલાકાત લેવી. અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે. આપણે અમારા ગાંગડે ગામમાં 78 જેવી મિલ છે. એમાં પ્રદૂષણ કેટલું બધું થાય છે પણ એનું નિવારણ આવ્યું નથી. અહીંયા 2 મહિના પહેલા 3-4 મહિના પહેલા નિવેદન દેવા આવ્યા હતા પણ એનું હજી કોઈ નિવારણ આવ્યું નથી. તો અમે અહીંયા આવ્યા છીએ હજી એકવાર દેવા, પણ સાહેબ ક્યાં છે ગાંધીનગર એમ કહેવામાં આવે છે ને અમને અહીંયાથી બહાર કેવું પ્રદૂષણ થાય છે? પ્રદૂષણ તો બહુ રાત્રે આપણે અગાસી ઉપર સુવા જઈએ છીએ તો સવારે પણ આપણે જોયું તો આપણે કાળા થઈ ગયા હોય એવો પ્રદૂષણ છે અને આનું નિવારણ નથી આવતું. આમાં નાના છોકરાને પણ ચામડીના રોગ પણ થાય છે કે આનું જલ્દી નિવારણ આવે એનું અમે અપીલ કરીએ છીએ. મારું નામ ચોલા રવિ સુખાભાઈ. રવિભાઈ, ક્યાંથી આવો છો? શું તકલીફ છે? કેટલા સમયથી? અમે ગાંગડી ગામથી આવીએ, સિહોર તાલુકો, ભાવનગર જિલ્લો. અમે અત્યારે અહીંયા ભાવનગર જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં આવ્યા છીએ. અમે આજથી 4 મહિના પહેલા અરજી કરેલી છે પણ હજી અમને કોઈ જાતનું એમાં નિવારણ આવ્યું નથી. એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. શું તકલીફ છે? શેની અરજી હતી? તકલીફ એ છે કે જે ગાંગડી અને ગાંગડીની આજુબાજુના વિસ્તારમાં જે મિલો આવેલી છે, 78 જેટલી આ મિલો આવેલી છે ફેક્ટરી, બધી રોલિંગ મિલમાંથી બહુ ખુલ્લે આમ વાયુ પ્રદૂષણ, વાયુ ધુમાડો બધો જ બહાર નીકળે. અધિકારીઓ તપાસ કરવા આવે છે કે તમને કોઈ ગામજનોના નિવેદન દીધા છે? અધિકારીએ કોઈ અમારું ગામજનોનું નિવેદન લીધું નથી હજી. હાલ જીપીસીબી ની ઓફિસ આવ્યા તો શું કહેવામાં આવે? હાલ જીપીસીબી ની ઓફિસે એટલું જ કહેવાનું છે કે આનું કોઈ પણ નિવારણ લાવે, આનું નિવારણ નહીં આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીએ તમારી સાથે વાતચીત કરી તો શું થયું? અધિકારી એવું કહ્યું છે કે અમે તપાસ કરાવશું.